બજેટમાં અબકી બાર આંધ્ર બિહાર. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. આંધ્ર અને બિહાર માટે બજેટમાં ખુલ્યા ભંડાર. બિહારને 26,000 કરોડ અને આંધ્રપ્રદેશને 15,000 કરોડ ખાસ નાણાકીય સહાય આપવામાં આવશે. આ વખતનું કેન્દ્રીય બજેટ એટલે સૌને રાજી રાખવાનો એક નિર્મળ પ્રયાસ. ગરીબ મહિલા, યુવા અને ખેડૂત ઉપર મોદી સરકારનું ધ્યાન કેન્દ્રિત કરતું આ બજેટના દિવસે મોટા ઉથલપાથલ બાદ નજીવા ઘટાડે બંધ રહ્યું શેર બજાર. ભૂતાનના રાજવી અને વડાપ્રધાન ગુજરાતના પ્રવાસે. ભૂપેન્દ્ર પટેલે કર્યું સ્વાગત. સ્ટેચ્યુ ઓફ યુનિટીની લીધી મુલાકાત. ગૌતમ અદાણી અને ટોરેન્ટ આઈપીએલ ટીમ જીટીમાં 12,550 કરોડમાં બહુમતી હિસ્સો ખરીદશે. દક્ષિણ ઇથોપિયામાં ભૂસ્ખલનને મચાવી ભારે તબાહી. ભૂસ્ખલનથી 147 લોકોના થયા મોત. દ્વારકા જિલ્લામાં થયેલા ભારે વરસાદનું સીએમ ભૂપેન્દ્ર પટેલે કર્યું હવાઈ નિરીક્ષણ. એક સર્વે અનુસાર દુનિયાના સૌથી જોખમી શહેરોમાં દિલ્હી 12માં અને મુંબઈ 14માં ક્રમે. કેનેડામાં ફરી અસામાજિક તત્વો દ્વારા હિન્દુ મંદિરમાં તોડફોડ. ભારતીય મૂળના કેનેડિયન સાંસદ પર થયો હુમલો. રાજ્યમાં આગામી 7 દિવસ માટે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરતું હવામાન ખાતું. તો આ હતા આજના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.